નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ પ્રજાપતિ ઉપનિષદ સાયન્સ એકેડમી લીમખેડાથી આજરોજ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ શોર્ટ નંબર 8 કે જે એનસીઈઆરટી બુક પેજ નંબર 16 થી 18નું છે. તો ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂ કરીએ તે પહેલાં લાસ્ટ વિડીયોમાં એટલે કે ગયા વિડીયોમાં આપણે શેનો અભ્યાસ કરેલો એની ચર્ચા કરી લઈએ થોડી. તો પરમાણુય દળ, આણ્વીય દળ, સરેરાશ પરમાણુય દળ, સૂત્રદળ શું છે, ઉપરને ટોપિકને લગતા દાખલાઓ તથા મોલ સંકલ્પનાની ચર્ચા આપણે ગયા વિડીયોની અંદર કરી હતી. આજ રોજ હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું ભણવાના છે એના મુદ્દાઓ આપણે જોઈ લઈએ. આણ્વીય સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર, પછી તત્વ યોગમિતીયની ગણતરીઓ અને સીમિત પ્રક્રિયક શું છે, બરાબર છે, એની ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો. ચાલો તો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જે ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એની અંદર ટોપિક છે આપણો આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર, બરાબર છે. તો પ્રમાણસૂચક સૂત્ર શું છે પહેલાં સૌપ્રથમ એની ચર્ચા કરીએ. તો કે સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર એટલે પ્રમાણસૂચક સૂત્ર. કોઈ પણ સંયોજન છે, ધારો કે એની અંદર કયા જુદા જુદા પરમાણુઓ છે એની સંખ્યાનો એક સરળ અને સાદો ગુણોત્તર એટલે શું, તો કે એ એટલે પ્રમાણસૂચક સૂત્ર, બરાબર છે. ત્યારબાદ આણ્વીય સૂત્ર શું છે, બરાબર છે, એની આપણે ચર્ચા કરીએ. તો કે સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે, ગુણોત્તર નથી દર્શાવતું. પ્રમાણસૂચક સૂત્રની અંદર શું હતું કે જે ગુણોત્તર દર્શાવતું હતું, બરાબર છે, જ્યારે અહીંયા ગુણોત્તર દર્શાવતું નથી, બરાબર છે. એ પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે, બરાબર છે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર વચ્ચે બેઝિક શું તફાવત છે, બરાબર છે. ચાલો હવે આપણે ફરીથી ચર્ચા કરીએ. તો કે જો સંયોજનમાં રહેલા તત્વોની દળ ટકાવારી જાણતા હોઈએ, એટલે કે આપણે કોઈ પણ સંયોજન છે, બરાબર છે, એની દળની ટકાવારી જો આપણે જાણતા હોઈએ તો તેનું પ્રમાણસૂચક સૂત્ર આપણે આરામથી મેળવી શકાય છે. દળ ટકાવારી આપણે જાણતા હોઈએ તો આપણે એનું પ્રમાણસૂચક સૂત્ર મેળવી શકતા હોઈએ છીએ. એ જ રીતના જો આપણે સંયોજનનું મોલર દળ જાણતા હોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, તો એનું આણ્વીય સૂત્ર આપણે શોધી શકીએ છીએ. એટલે બે શબ્દ અહીંયા યાદ રાખવાના છે આપણે બાળકો, બરાબર છે. તો જો તત્વોનું દળ ટકાવારી જાણીએ તો પ્રમાણસૂચક સૂત્ર આપણે મેળવી શકાય છે, અને જો મોલર દળ આપણે જ્ઞાત હોય તો આપણે આણ્વીય સૂત્ર શોધી શકીએ છીએ, બરાબર છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા આ વસ્તુ સમજીએ, આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર, બરાબર છે. આપણી પાસે પ્રશ્ન છે અહીંયા. એક સંયોજન જે છે 4.07% હાઇડ્રોજન ધરાવશે, બરાબર છે, 24.47% કાર્બન ધરાવે છે અને 71.65% ક્લોરીન ધરાવે છે. તો તેનું મોલર દળ 98.96 ગ્રામ છે. જો મોલર દળ આપેલું છે વિદ્યાર્થી મિત્રો 98.96, તેનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર આપણે નક્કી કરવાનું છે, બરાબર છે. તો ચાલો શરૂ કરીએ, બરાબર છે. તો સૌ પ્રથમ ઉકેલ આપણે ધ્યાનમાં લઈએ, બરાબર છે. તો ઉકેલની અંદર તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ સોપાન, પહેલા સોપાનની અંદર આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો કે દળના ટકા જે આપેલા છે એને ગ્રામમાં ફેરવો. પ્રશ્નમાં જે દળના ટકાવારી આપણને આપેલા છે તેને આપણે ગ્રામમાં ફેરવવાના, બરાબર. તો જો તો આપણે 100 ગ્રામ હોય, બરાબર છે, એ અનુકૂળ રહે આપણા માટે. આમ ઉપરના સંયોજનમાં 100 ગ્રામ નમૂનામાં તમે જુઓ તો કે 4.707 ગ્રામ હાઇડ્રોજન, બરાબર છે. હાઇડ્રોજન કેટલો છે તો કે 4.07 ગ્રામ.
બરાબર છે. પછી 24.27 ગ્રામ કાર્બન છે, બરાબર છે, અને 71.65 ગ્રામ ક્લોરીન છે, બરાબર. એટલે ત્રણેયના ગ્રામ આપણે લખી લેવાના, બરાબર છે. ત્યારબાદ બીજા સોપાનમાં આપણે શું કરવાનું, તો કે સોપાન નંબર 2 ની અંદર આપણે દરેક તત્વને મોલ સંખ્યામાં ફેરવવાની છે, બરાબર છે. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ, તો આપણને ખબર જ છે, બરાબર. તો સૌપ્રથમ હાઇડ્રોજનના મોલ બરાબર કેટલું વજન હતું ઉપર આપણા આગલા સોપાનમાં સોપાન નંબર 1 ની અંદર આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, કેટલું હતું તો કે 4.707, અને હાઇડ્રોજનના આપણે મોલ જો તમે અહીંયા તો આપણે ચોપડીવાળાએ તો 1.008 પરફેક્ટ લીધેલું છે, બરાબર. પણ એની સાપેક્ષે જો તમે ખાલી 1 મૂકો તો પણ ચાલે, તો કાંઈ ફરક પડશે નહીં, તમારા જવાબમાં કાંઈ વધારે ફેરફાર આવશે નહીં અને સાચું ગણાય, બરાબર. તો હાઇડ્રોજનના મોલ ગ્રામ કેટલા, વજન કેટલું આપેલું છે 4.07, આણ્વીય દળ કેટલું છે તો કે 1.008, તો તમને એનો ગુણોત્તર લો તો જવાબ મળે. એ જ રીતના કાર્બનના મોલ જો તમે ગણતરી કરો, બરાબર, તો કાર્બનના મોલની અંદર શું છે તો કે એના કેટલા ગ્રામ આપેલા છે 24.27 ગ્રામ, એનું આણ્વીય દળ કેટલું થાય તો કે કાર્બનમાં 6 + 6 યાદ હોય તો કેટલા થાય બાળકો 12, બરાબર. તો 12 થી એને ભાગી નાખો તો એનો ગુણોત્તર તમને મળી જાય જવાબ, બરાબર. એ રીતના ક્લોરીનના મોલ તમે ગણતરી કરો તો કે કેટલું વજન આપેલું છે 71.65 ગ્રામ, અને ક્લોરીનનું આણ્વીય દળ કેટલું થાય યાદ હોય તો આપણે ગયા વિડીયોમાં જોયેલું છે 35.5, બરાબર છે. 35.5 લઈ લો તો ચાલે, એનો ગુણોત્તર લો તો એનો તમને જવાબ મળે, બરાબર. તો આ રીતના તમે શું કહેવાય કે હાઇડ્રોજનના મોલ, કાર્બનના મોલ તથા ક્લોરીનના ત્રણેયના મોલ તમે મેળવી શકો છો. તો આ છે સોપાન નંબર 2 બાળકો, બરાબર છે. હવે જોઈએ છે આપણે સોપાન નંબર 3. તો એની અંદર શું કરવાનું છે તો કે ઉપરની ગણતરીમાં મળેલ મોલની સંખ્યાનો સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર કરો, બરાબર. તો આગળ તમે જોઈ લો તો એની અંદર સૌથી નાની સંખ્યા કઈ છે 2.021, બરાબર છે. તો શું કરવાનું છે તો કે આપણે 3 હતા, કોણ કોણ તો કે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન, બરાબર છે. તો હાઇડ્રોજનનું શું હતું આપણે જરાક જોઈ લઈએ, 4.04/2, એટલે સમજો ને કે 4/2 કરો, બરાબર છે. તો શું જવાબ આવશે 2. પછી કાર્બન માટે 2/2 કરો, બરાબર, તો શું મળશે 1. ક્લોરીન માટે 2/2 કરો તો 1, બરાબર છે. જો બહુ સરળ છે, શું કરવાનું છે આપણે, જો હું સાદી રીતના તમને સમજાવું છું તો કે 4/2 કેટલું આવે 2 × 4, જવાબ કેટલો આવે 2 હાઇડ્રોજન આવશે ભાઈ, બરાબર છે. પછી કાર્બન માટે શું થશે તો કે કાર્બનમાં 2/2, 2 કટ શું આવશે 2, અને આ જ વસ્તુ પાછી ક્લોરીન માટે પણ લાગુ પડશે 2/2, બરાબર. તો એ પણ કેટલું થશે 2 કટ થઈ જાય તો અહીંયા શું આવશે 1. એ જ રીતના એટલે તમે સમજી જો કે આપણી પાસે હાઇડ્રોજન કેટલા થાય 2, કાર્બન કેટલા થાય 1, અને ક્લોરીન કેટલા થાય 1, બરાબર છે. ખાવ પડી. આ હતું સોપાન નંબર 3 ની અંદર આપણે કરવાનું, બરાબર. જો આવી ગયું 2:1:1 નો ગુણોત્તર, બરાબર છે. ત્રણેય માટે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન માટે આપણે આગળ ગણતરી કરીને તમને સમજાવ્યું એ પ્રમાણે, બરાબર છે. સરસ. ચાલો ત્યારબાદ છે સોપાન નંબર 4. તો કે જે આપણે આગળ સંજ્ઞા લખી એના અનુરૂપ આપણે પ્રમાણસૂચક સૂત્ર લખી નાખો. તો કે કાર્બન કેટલા હતા 1, હાઇડ્રોજન કેટલા હતા બાળકો તો કે 2, અને 1 ક્લોરીન, તો સૂત્ર થાય CH2Cl, બરાબર. આ એનું પ્રમાણસૂચક સૂત્ર થશે. ત્યારબાદ સોપાન નંબર 5 ની અંદર આપણે શું કરવાનું છે તો કે તેનું આણ્વીય સૂત્ર લખવું ભાઈ. તો કે પ્રમાણસૂચક સૂત્રનું દળ નક્કી કરો, ત્યારબાદ પ્રમાણસૂચક સૂત્રમાં હાજર રહેલા જુદા જુદા પરમાણુના પરમાણુ દળનો સરવાળો કરો, બરાબર. તો ચાલો કરીએ. તો જો CH2Cl હતું આ તો આપણે શોધેલું છે હમણાં જ, બરાબર. 1 કાર્બન એટલે 12, જો તમે મારી જેમ સાદી ગણતરી કરો તોય ચાલે. 2 હાઇડ્રોજન એટલે 2, પછી 1 ક્લોરીન એટલે કેટલું થાય 35.5. તો આ ત્રણેયનો સરવાળો કરો, બરાબર, તમને જવાબ મળી જાય. કેટલો છે તો કે 49.48 ગ્રામ જેટલો થાય, બરાબર છે. ત્યારબાદ બી સોપાનમાં આપણે જોઈએ તો કે મોલર દળને પ્રમાણસૂચક સૂત્ર દળ વડે ભાગો. તો મોલર દળ કેટલું છે તો કે દાખલાની અંદર મેં તમને કીધું હતું યાદ હોય તો 98.96 આ આપેલું છે. પ્રશ્નમાં જાઓ વિદ્યાર્થી મિત્રો, પાછળ વિડીયો જઈને જોઈ શકો છો તમે, બરાબર છે. એને આપણે ન્યુમરેટર એટલે કે અંશની અંદર મૂકીને પ્રમાણસૂચક સૂત્ર દળ જે આપણે શોધ્યું હમણાં કેટલું છે 49.48,
એટલે તમે ભાગી નાખો તો 2 થાય ભાઈ, બરાબર. તો જવાબ શું આવશે? 2. એટલે n બરાબર કેટલા થાય? 2, બરાબર. તો આપણને આ કિંમત મળી. ત્યારબાદ સીમાં શું કરવાનું છે આપણે? તો કે પ્રમાણ સૂચક સૂત્રને ઉપર પ્રમાણે n વડે ગુણી નાખો. તો પ્રમાણ સૂચક સૂત્ર શું હતું આપણું? CH2Cl ગુણ્યા n બરાબર કેટલા આવ્યા? 2. તો બધાને 2 વડે ગુણો ભાઈ. કાર્બન કેટલા થઈ જશે? C2, 2 દુ 4, હાઇડ્રોજન 4 અને ક્લોરીન પણ કેટલા? 2, બરાબર. તો આ સૂત્ર શું થઈ ગયું? જો C2H4Cl2 આ એનું આણ્વીય સૂત્ર થાય, બરાબર. તો આ રીતે તમે પ્રમાણ સૂચક સૂત્ર તથા આણ્વીય સૂત્રની ગણતરી કરી શકો છો, બરાબર છે. તો એકદમ સરળ હતો ટોપિક વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો ટોપિક છે આપણી પાસે તત્વ યોગમિતિની ગણતરી. હવે આ તત્વ યોગમિતિ શબ્દ શું છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો તત્વ યોગમિતિ કાંઈ નવું નથી, બરાબર છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જો તમે કરતા હોય, ધારો કે એક તમને ઉદાહરણ આપું, A + B બરાબર શું આપે છે? ધારો કે AB આપે છે, બરાબર. હવે આને સંતુલિત કરવા, જો અત્યારે તો સંતુલિત છે, પણ ધારો કે આ 2 વાર લીધા હોય તો અહીંયા નિપજમાં તમે જો તો 2 આવે, આ પણ તમારે 2 લેવા પડે, બરાબર. તો સાચો જવાબ આ રીતના આવે. તો આ બધું શું છે? આ બગડો અને બગડો, તો આ બધા તત્વયોગમિતીય અચળાંકો છે, બરાબર છે. તો આને આપણે કહીએ છીએ તત્વયોગમિતિ. એટલે આવી ગણતરી આપણે સંતુલન કરવાનું છે, સાદા શબ્દોમાં કહીએ તો, બરાબર છે. તો કે ગ્રીક શબ્દ પરથી લેવાયેલ શબ્દ છે, બરાબર છે. સ્ટોઇકિયોન એટલે શું કહેવાય? જો તત્વયોગમિતિને અંગ્રેજીમાં શું કહેવાય? સ્ટોઇકિયોમેટ્રી, બરાબર છે. એના ઉપરથી આવેલું છે. સ્ટોઇકિયોન એટલે તત્વ અને મેટ્રી એટલે માપન, તત્વનું માપન કરવાનું છે આપણે, બરાબર છે. તો એક ઉદાહરણ દ્વારા કરીએ તો કે રાસાયણિક પ્રક્રિયાઓમાં સમાવિષ્ટ પ્રક્રિયક અને નિપજના દળની ગણતરી કરવાની છે. શું કરવાનું છે? તત્વયોગમિતિમાં જે પ્રક્રિયકો લેવામાં આવેલા હોય એ પ્રક્રિયકો અહીંયા કોણ છે? તો કે આને શું કહેવાય? મિથેન. આ શું છે? ઓક્સિજન. શું મળે છે નિપજમાં? આ બંને પ્રક્રિયકો હતા ભાઈઓ. કોણ? તો કે મિથેન અને ઓક્સિજન. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અને આ પાણી છે, આ બંને શું છે? નિપજ, બરાબર છે. તો આ ખાસ યાદ રાખવું આપણે, બરાબર. તો આની ગણતરી એટલે શું? તો કે તત્વયોગમિતિય ગણતરી, બરાબર છે. આપણે મિથેનના દહન, હવે આ પ્રક્રિયા કઈ છે? મિથેનને સળગાવેલો છે ભાઈ, દહન કરેલું છે, બરાબર છે. ચાલો, હવે આના વિશે કેટલીક માહિતી છે, બરાબર છે. કેટલીક ગણતરીઓ છે જે આપણે વિદ્યાર્થી મિત્રો સમજવાની છે તથા સાથે સાથે તેને યાદ પણ રાખવાની છે, બરાબર છે. તો ધ્યાનથી સમજજો તથા વિડીયોને અંત સુધી જોજો, બરાબર છે. જો મિથેનવાળી પ્રક્રિયા છે આપણી પાસે, બરાબર છે. મિથેનવાળી પ્રક્રિયા જે છે, બરાબર છે, એની અંદર આપણે એક જ મિનિટ. તો સૌપ્રથમ શું કે છે? મિથેનનો 1 મોલ, જો ભાઈ કેટલા છે અહીંયા? 1 મોલ, બરાબર. O2ના 2 મોલ, O2ના 2 મોલ સાથે પ્રક્રિયા કરી CO2 નો 1 મોલ, CO2 નો પણ તમે જોઈ શકો છો કેટલા? 1 મોલ, કાંઈ નથી એટલે 1 છે. અને પાણીના કેટલા? તો કે 2 મોલ આપણને નિપજ મળે છે. એટલે કે મિથેનનો, જો પહેલું ખાસ ધ્યાન રાખજો, મિથેનનો 1 મોલ પાણીના 2 મોલ સાથે, મિથેનનો 1 મોલ ઓક્સિજનના 2 મોલ સાથે પ્રક્રિયા કરે તો નિપજમાં આપણને કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ અને પાણીના 2 મોલ મળે છે, બરાબર. તો આ વાત થઈ પહેલી આપણે શેને આધારિત? તો કે મોલ આધારિત, બરાબર છે. હવે બીજી ગણતરી જોજો ભાઈ, બરાબર છે. મિથેનનો 1 અણુ, એ ત્યાં આપણે આ ઉપર મોલ લેતા હતા, બરાબર છે. અહીંયા આપણે અણુ લેવાનું છે. મિથેનનો 1 અણુ ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ અને પાણીના 2 અણુ આપણને નિપજ આપે છે, બરાબર. તો બીજું જે આપણે સમજૂતી લીધી છે કોના આધારે છે? તો કે બીજી જે છે એ અણુ આધારિત છે, બરાબર છે. ચાલો, તો પહેલી આપણે વાત થઈ મોલની, ત્યારબાદ અણુ વિશેની ગણતરી. હવે આગળ જઈએ છે. જો સ્લાઇડ બદલાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. હવે જો શું કે છે? તો કે જો 1 મોલ હોય તો 22.7 લીટર એનું કદ હોય, યાદ રાખવું. 2 મોલ હોય તો ડબલ કરી દેવાના. કેટલું? 22.7 ગુણ્યા 2 કરો, અથવા તો એનો સરવાળો એની સાથે જ કરી નાખો તો 45.4 મળે, બરાબર છે. એટલે આ મિથેન ભાઈના કેટલા? તો કે 22.7, બરાબર છે, કદ લીટર એટલે, બરાબર. ને આ ભાઈનું કેટલું? 45.4 લીટર, બરાબર છે. સાથે પ્રક્રિયા કરે તો કાર્બન ડાયોક્સાઇડના કેટલા? 1 મોલ છે, એટલે 1 મોલ એટલે કેટલું? હમણાં જ કીધું 22.7. આના 2 મોલ એટલે કેટલા?
તો કે 45.4 બરાબર. સાથે પ્રક્રિયા કરે છે. અહીંયા શું યાદ રાખવાનું તો લીટર બરાબર. ચાલો ત્યારબાદ આપણે આગળ જઈએ છીએ તો કે મિથેનના 16 ગ્રામ ક્યાંથી આવ્યા તો કે કાર્બનના 6 ને 6 12 ને 4 16 મિથેનના 16 ગ્રામ બરાબર છે. ઓક્સિજનના 2 ગુણ્યા 32 કેવી રીતના તો કે 16 દુ 32 દુ 64 બરાબર. 16 ગ્રામ મિથેન 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડના આનું તમે ગણતરી કરો તો 44 મળે. આપણે આગળની વિડીયોમાં એની ગણતરી કરેલી છે તો 44 ગ્રામ CO2 ના મળે બરાબર છે. ને પાણીના કેટલા મળે? એક પાણીના 18 થાય 18 દુ 36 પાણી મળે ભાઈ બરાબર છે. તો આ યાદ રાખવું. એટલે અહીંયા શું ત્રીજામાં આપણે ગ્રામ બરાબર છે. તો આ રીતના તત્વયોગમિત્રીય ગણતરીઓ આપણે વિદ્યાર્થી મિત્રો કરવાની છે જે ખૂબ સરળ છે, આવડી જાય એવી બરાબર છે. ચાલો ત્યારબાદ આપણે કહીએ છીએ કે આ બધા સંબંધો પરથી મળતી માહિતીને એકબીજા સ્વરૂપે રૂપાંતરિત કરે કે દળ છે એને તમે મોલમાં રૂપાંતરિત કરી શકો, મોલને તમે અણુઓની સંખ્યામાં રૂપાંતરિત કરી શકો, આમથી આમે જઈ શકો, આમથી આમે ઊંધું એ ચાલે બરાબર. જેમ મજા આવે એમ થાય. હવે એટલે આપણને એક સૂત્ર મળે છે, તમને આવડતું જ હશે, 9માં આવી ગયું ઘનતા બરાબર દળના છેદમાં કદ બરાબર છે. ત્યારબાદ છે સીમિત પ્રક્રિયક એટલે શું? સીમિત એટલે બાંધેલો બરાબર છે. તો કે એક પ્રક્રિયકનું પ્રમાણ બીજા પ્રક્રિયકની સાપેક્ષે વધારે હોય છે બરાબર છે. ધારો કે એક પ્રક્રિયા લઈ લઈએ આપણે A + B બરાબર છે. એટલે આપણને નિપજ આપે છે AB બરાબર છે. આની અંદર જો આ A ની સાંદ્રતા છે ખૂબ વધારે છે અને B ની ઓછી છે બરાબર છે. A ની સાંદ્રતા ખૂબ વધારે છે જ્યારે B ની સાંદ્રતા ખૂબ ઓછી છે બરાબર છે. એટલે કે એક પ્રક્રિયક વપરાઈ જાય અને બીજું પ્રક્રિયક વધે છે બરાબર છે. હવે AB ની પ્રક્રિયા થાય બરાબર તો B ની સાંદ્રતા ઓછી છે બરાબર. એટલે AB જેટલું બનવાનું હતું એટલું બની જશે. પછી AB એટલે કે નિપજ બનતી કેવી થઈ જશે? બંધ થઈ જશે. એટલે શું કહે છે? જે પ્રક્રિયકનું વપરાઈ જાય અને તે નિપજનું ઉત્પાદન બંધ કરી દે છે બરાબર. શું કહે છે ફરીથી? એટલે કે એક પ્રક્રિયક વપરાઈ જાય છે અને બીજું પ્રક્રિયક વધે છે. આમાં વધશે કોણ વધારે છે તો કે A વધી જશે ભાઈ. A વધે અને B જે છે વપરાઈ જાય એટલે કે યુઝડ અપ થઈ જાય છે બરાબર છે. એટલે AB નું નિપજ AB જે છે એનું ઉત્પાદન શું થઈ જશે? બંધ થઈ જશે બરાબર છે. એટલા માટે આવા પ્રક્રિયકોને કેવા કહેવામાં આવે છે? સીમિત પ્રક્રિયક બરાબર છે. તો અહીંયા સીમિત પ્રક્રિયક કયું કહેવાય તો કે B વિદ્યાર્થી મિત્રો બરાબર છે. ચાલો તો આ તો આજનો વિડીયો. નેક્સ્ટ વિડીયો એટલે કે આગળના વિડીયોમાં આપણે શું ભણવાના છે બરાબર છે એના મુદ્દા તમને કહી દઉં તો કે વજનથી ટકાવારી બરાબર છે, જેને આપણે શું કહીશું? W/W બરાબર છે. આ જ રીતના પછી કદના છેદમાં કદ પણ આવે, પાઠ્યપુસ્તકમાં આપેલું નથી બરાબર છે તમને. પછી બીજું છે મોલ અંશ, ત્યારબાદ મોલારિટી જેને કેપિટલ M કહેવાય અને પછી છે મોલાલિટી જેને સ્મોલ m એટલે કે નાનો m કહેવાય. તો વિડીયોને જોવાનું ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો બરાબર છે. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં જઈ કોમેન્ટ કરી શકો છો વિડીયોમાં બરાબર છે. થેન્ક યુ.